હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો અને બધા વ્યવસ્થિત ભણી રહ્યા જશો? ઓકે. ના, આપણે લાસ્ટ લેક્ચરમાં છઠ્ઠું ચેપ્ટર આપણે શરૂઆત કરી હતી, સુરેખ ક્ષમતાઓ. યસ, તમે જોયું હશે કે એક્ઝામ્પલ કેટલા સરળ છે. આપણે આગળ ફક્ત આગળના ધોરણમાં જે સુરેખ ક્ષમતાના સમીકરણ સુરેખ ક્ષમતાના એટલે કે સમીકરણ સુરેખ જે ચલ હતા એના પર આધારિત સમીકરણોના દાખલા કરેલા હતા. અહીંયા ફક્ત આપણે જે અસમતાઓ છે એને ઇન્ટ્રોડ્યુસ કરી છે ને એના પરથી ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં બે જ વસ્તુ છે. અસમતા આપેલી હોય તો અસમતાની બંને બાજુ જો આપણે સરખી સંખ્યા ઉમેરીએ કે બાદ કરીએ તો અસમતાનું ચિહ્ન બદલાતું નથી. એ જ રીતે અસમતાની બંને બાજુ જો સરખી ધન સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ તો પણ અસમતાનું ચિહ્ન બદલાશે નહીં. પરંતુ જો અસમતાની બંને બાજુએ ઋણ સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય છે. બસ એટલું ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, જસ્ટ આ એક એક્ઝામ્પલ બતાવીને જસ્ટ આપણે સ્વાધ્યાયના અમુક આના એક્ઝામ્પલ બતાવીને પછી આપણે કુટ પ્રશ્ન પ્રકારના જે આના પર આધારિત છે એક ચલની સુરેખ ક્ષમતા પર એ વસ્તુ આપણે જોઈશું. ઓકે, તો જસ્ટ આપણે એક જોઈ લઈએ. અસમતા 3x - 4/2 > x + 1/4 - 1 નો ઉકેલ શોધો અને તેને સંખ્યા રેખા પર દર્શાવો. આનો ઉકેલ એટલે કે આ અસમતાનું સમાધાન કરતી x ની કિંમતો. ઓકે, જે ચલ આપ્યું હોય એ ચલની કિંમતો. ઓકે, અહીંયા આપણને અસમતા 3x - 4/2 > x + 1/4 - 1. ઓકે, નાઉ જસ્ટ આમાં બીજું કઈ નહીં. આગળ જે આપણે સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવતા હતા એ જ રીતે જો આની જગ્યાએ આ ગ્રેટર ફક્ત બરાબરની નિશાની હોત તો તમે શું કરતા? તો યસ, આપણે આમાં જો સમીકરણ હોત તો જમણી બાજુ આપણે લસા લઈને પછી આપણે આ વસ્તુ આગળ વધારતા. ઓકે, સો ધ થિંગ ઇઝ ધેટ અહીંયા યસ અહીંયા જમણી બાજુ આપણે લસા લઈ લઈશું. 3x - 4/2 > યસ, જમણી બાજુ લસા થશે 4. ઉપર પદો લખાશે x + 1 - 4. ઓકે, નાઉ હવે અહીંયા શું છે? ચોકડી ગુણાકાર કરી શકીએ છીએ અને બંને ધન સંખ્યાઓ છે, અસમતા બદલાશે નહીં. પરંતુ અહીંયા આ બંને એકબીજાના ગુણાંક છે ને, આપણે જસ્ટ એક કામ કરીશું, ફક્ત 4 ને આપણે આ બાજુ લઈ જઈશું, જેનાથી આપણી ગણતરીઓ લાંબી ના થાય અને 2 × 2 = 4 એક આપણે ભાગી શકીશું. ઓકે, અને 4 ને આ બાજુ લઈ જવાનો અર્થ શું થશે? બંને બાજુ અહીંયા 4 વડે ગુણ્યા, અહીંયા 4 વડે ગુણીશું 4 4 ભાગાઈ જશે અને આ 4 રહેશે. બસ બંને બાજુ ધન સંખ્યા વડે ગુણીએ તો અસમાનતા બદલાશે નહીં. તો અહીંયા જસ્ટ હું ફક્ત 4 ને આ બાજુ લઈ લઈશું. 4 કૌંસમાં 3x - 4/2 > અહીંયા x + 1 - 4 એટલે કે x - 3 આ 2 2 2 2 3x - 4 > x - 3 મળશે. જો હવે આમાંથી x નો ઉકેલ એટલે કે આ 6x - 8 > x - 3. યસ, માટે હવે બધા x વાળા પદો એક બાજુ ને અચળ પદો એક બાજુ. આ x ને આપણે આ બાજુ લઈ આવીશું, માઇનસ એટલે આપણે જમણી બાજુ લઈ જઈશું. ઓકે, માટે અહીંયા શું થશે? 6x - x greater than or equals to. યસ, માઇનસ એટલે આ બાજુ જશે એટલે ધન થઈ જશે અને જમણી બાજુ તો -3 છે જ. આ થશે 6x - x એટલે આપણને 5x greater than or equals to 8 - 3 5. યસ, આપણે x ને કરતા બનાવવાનો છે. x નો સહગુણક 5 છે એટલે યસ, અહીંયા ગુણાકારમાં છે, અસમતાની આ બાજુ લઈ જશે તો ભાગાકારમાં, અને ધન છે એટલે ચિહ્નો બદલાશે નહીં. અહીંયા x is greater than or equals to આ 5 નો અહીંયા લઈ જાઓ 5 5 એકા માટે x is greater than or equals to 1. આ અસમતાનો ઉકેલ x નું મૂલ્ય, અને અહીંયા જસ્ટ મેં ગઈકાલે બી આપણે ક્લિયર કર્યું હતું કે આપણને અહીંયા x પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણાંક છે કે વાસ્તવિક છે એવું કઈ આપેલું ના હોય તો આપણે x ની વાસ્તવિક કિંમતો જ લેવાની. ઓકે, અહીંયા x greater than or equals to 1 એટલે આનો ઉકેલ એક કે એક કરતા મોટી કોઈ પણ વાસ્તવિક કિંમત, એક કે એક કરતા મોટી કોઈ પણ વાસ્તવિક કિંમત આપણે અંતરાલના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. x belongs to close interval 1 2 + +. ઓકે, એક એક કરતા મોટી
યસ એક કરતા મોટી કોઈ પણ અનંત સુધી ધન સંખ્યાઓ આવી શકે છે. આનો સંખ્યા રેખા પર ઉકેલ લઈએ. સંખ્યા રેખા પર આપણે ઉકેલ બતાવો તો યસ અહીંયા પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી. યસ આપણે અહીંયા એક કરતા મોટું તો 0 1 2 3 પ્લસ એવું બધાય એકનો સમાવેશ થાય છે એટલે એક પર આપણે ગાઢું સર્કલ કરીશું. એક કરતા મોટું એટલે અનંત સુધી છે એટલે આખો ભાગ. આનો સંખ્યા રેખા પર ઉકેલ કેવાશે. જસ્ટ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે, બીજું કઈ જ નથી. ઓકે, તો જસ્ટ અહીંયા જે ઉદાહરણ હતા એમાંથી અહીંયા પતે છે. હવે હું તમને અમુક 6.1 ના આવા જે દાખલાઓ છે એ બતાવીને પછી આપણે કુલ પ્રશ્નોના ઉદાહરણના જોઈશું, એના પછી કુલ પ્રશ્નોના જે સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે એ વસ્તુ આપણે જોઈશું. ઓકે, સો જસ્ટ લખી દો. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં સ્વાધ્યાય 6.1 ના 2 દાખલા લખ્યા છે, એ આપણે જોઈ લઈએ છીએ. ઓકે, ઉકેલવાનું છે. એક્સ નું કઈ નથી આવે એટલે બધી જ વાસ્તવિક કિંમતો માટે આપણે ઉકેલ મેળવવાનો છે. ઓકે, યસ અહીંયા x plus 2 plus x by 3 less than 11 આનો આપણે ઉકેલ મેળવવાનો છે. યસ, જે રીતે આપણે જે સમીકરણોમાં સમતાઓમાં કરતા હતા એ જ રીતે જે સાદું સ્વરૂપ આપતું છું. અહીંયા x વાળા પદો છે પણ બધાની જે છેદ અલગ છે એટલે આ બાજુ પહેલા આપણે ડાબી બાજુ લસા લઈશું. યસ, ડાબી બાજુ લસા શું નીકળશે તો યસ 6 નીકળશે. ઉપર આવશે અહીંયા 6x, yes, આ 2 બે તરીકે 3x 3 દૂની આ 2x less than 11 માટે 6x plus 3x plus 2x. ઓકે, એટલે આ થશે 6 ને 3 9 11x by 6 less than 11. યસ, હવે અહીંયા આપણે x ને કરતા બનાવવાનો. 6 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ છે ગુણાકારમાં, અને 11 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ થશે ભાગાકારમાં, અને બંને ધન છે એટલે અસમાનતા બદલાશે નહીં. એટલે અહીંયા યસ એક પછી એક કરી આપણે 11x 6 ને આપણે આ બાજુ 6 ગુણ્યા 11 માટે. યસ, 11 ને આ બાજુ લઈશું x 6 ગુણ્યા 11 ભાગ્યા 11 યસ માટે x less than 6. ઓકે, નાઉ અહીંયા 6 કરતા નાની કોઈ પણ વાસ્તવિક કિંમત એટલે અહીંયા ખાલી જસ્ટ આટલો ઉકેલ આ જસ્ટ અસમતાના સ્વરૂપમાં ઉકેલ થયો, અને જો એને અંતરાલના સ્વરૂપમાં આપણે લખવું હશે તો માટે ઉકેલ કર x belongs to minus infinity to 6. 6 કરતા નાની કોઈ પણ વાસ્તવિક કિંમત. ઓકે, 6 કરતા નાની કોઈ પણ કિંમત એટલે બધી ઋણ સંખ્યાઓ, બધી ઋણ વાસ્તવિક કિંમતો પણ એમાં આવી જશે. આનો ઉકેલ પણ આ રીતે લખાય અંતરાલના સ્વરૂપમાં. ઓકે, ખૂબ જ સરળ વસ્તુ છે, કઈ આમાં બહુ અઘરું નથી. જસ્ટ ખાલી જે 2 નિયમો છે એ નિયમો આપણે ધ્યાન રાખવાના, બાકી આ સરળતાથી દાખલા કરાય એવા છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ. જસ્ટ થોડામાં વધારે પદો હતા એટલે મેં આજે દાખલા લીધો છે. આ અસમતાનો ઉકેલ મેળવવાનો છે. 1/2 કૌંસમાં 3x by 5 plus 4 greater than equals to 1/3 x minus 6. એટલે અહીંયા ઉકેલ એટલે અહીંયા x ના મૂલ્યો જ આપણે મેળવવાના છે. યસ, એના માટે એક પછી એક સ્ટેપ. પહેલા તો આપણે આ વસ્તુ અહીંયા કૌંસની અંદર આપણે લસા લઈશું. એનો કૌંસની અંદર લસા થશે 5, એટલે અહીંયા 1/2 અહીંયા લસા થશે 5 એટલે લખાશે 3x 5 ચોકની 20. ઓકે, ના જસ્ટ અહીંયા પાવર ગયો છે 1 મિનિટ. જસ્ટ કઈ વાંધો નથી, આપણે જસ્ટ લેક્ચર કન્ટિન્યુ રાખીશું. અહીંયા 1/2 આ થઈ ગયું, અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ, અને અહીંયા છે ને 1/3 x minus 6 છે, તો આપણે આ રીતે લખી શકીશું x minus 6 ભાગ્યા 3 લખાશે. યસ, અહીંયા 5 દૂની 10 એટલે આ થશે 3x plus 20 ભાગ્યા 10 greater than equals to x minus 6 by 3. યસ, x ની કિંમતો મેળવવાની છે. ચોકડી ગુણાકારમાં બંને ધન સંખ્યાઓ છે એટલે અસમતાનું ચિહ્ન બદલવાનું નથી, એટલે 3 આ બાજુ લઈ આવીશું. 3 કૌંસમાં 3x plus 20 greater than or equals to 10 આ બાજુ 10 કૌંસમાં x minus 6 માટે. યસ, હવે કૌંસ ખોલીશું. 3 તારી 9x
પ્લસ 60 greater than equals to 10x minus 60. ઓકે, નાઉ હવે આપણે x વાળા પદો એક બાજુ લઈ જવાના છે અને અચળ પદો એક બાજુ લઈ જવાના છે. હવે x વાળા પદો એક બાજુ લઈ જવામાં જો સરળતા ખાતર જશે અહીંયા 10x છે ને 9, જો 10x ને આપણે આ બાજુ લઈશું તો x ઋણ થઈ જશે, પરંતુ જો 9x આપણે આ બાજુ લઈશું તો x ધન. સામાન્ય રીતે x નો સહગુણક ધન રહે એવું આપણે પ્રયત્ન કરવાનો કે જેનાથી અસમતા બદલવાની જે આગળનો સ્ટેપ આવે એનાથી આપણે બહાર નીકળી શકીએ. ઓકે, એટલે અહીંયા હું શું કરીશ, આ 9x હું જમણી બાજુ લઈ જઉં છું અને -16 હું આ બાજુ લઈ આવું છું. ઓકે, તો અહીંયા 60 plus 60 greater than equals to 10x આ 9x આ બાજુ ગયા. ઓકે, આ થશે 120 greater than equals to x. યસ, એટલે આનો અર્થ થયો, અને જસ્ટ x પહેલા લખીશ તો x is less than equals to 120. યસ, આ અસમતાનો ઉકેલ આવશે x નું મૂલ્ય 120 કે 120 કરતા નાનું. ઓકે, એટલે 120 કે 120 અહીંયા બધું જ્યાં આપેલું હોય આપણને કોઈ પણ વસ્તુ મેન્શન નથી કરેલી કે કઈ બી વસ્તુ કીધી નથી, x આપણે વાસ્તવિક કિંમત લેવાની છે. એટલે 120 કે 120 કરતા નાની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે શક્ય બનશે. માટે ઉકેલ કર x belongs to -infinity to 120. યસ, આ સંવૃત અંતરાલ. યસ, સંવૃત ને વિરુદ્ધ એ સમજવાનું એ આપણે જે પહેલા ચેપ્ટરમાં ભણી પણ ગયા છીએ, સમજ્યું છે, અને આપણે બીજા ચેપ્ટરમાંનો ઉપયોગ પણ કર્યો છે. એટલે અહીંયા પણ આ જ રીતે ઉપયોગ કરવાનો છે. લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 120 નો સમાવેશ થાય છે, રીતે આપણે સંવૃત અંતરાલ કરવાનો. સમાવેશ ના થતો તો આપણે જસ્ટ જે ખાલી લેસ ધેન હતું તો અહીંયા આપણે વિવૃત અંતરાલ કરીએ છીએ. જસ્ટ આ ચિહ્નોમાં ધ્યાન રાખવાનું છે. કૌંસ કયા પ્રકારનો કરવો છે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, યસ, ઝડપથી આ બધું જોઈ લો. આપણે બીજા બી એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ્સ, સ્વાધ્યાય 6.1 ના બીજા બે દાખલાઓ મેં અહીંયા લખ્યા છે. પહેલી અસમતાનો ખાલી ઉકેલ મેળવવાનો છે, બીજી અસમતામાં ઉકેલ શોધીને એને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. ઓકે, યસ, અહીંયા આ અસમતાનો ઉકેલ આપણે મેળવવાનો છે. યસ, આ અસમતા જોઈએ તો 2x1 - 3 greater than equals to 3x - 2/4 - 2 - x/5. યસ, અહીંયા ઉકેલ એટલે કે x નું મૂલ્ય શોધવાનું છે, પણ x નું મૂલ્ય શોધવા માટે આપણે યસ જમણી બાજુ બે અપૂર્ણાંક પદો છે, તો યસ આપણે લસાઅ શોધીને આપણે આ વસ્તુમાં આગળ વધવું પડશે. માટે અહીંયા થશે 2x - 1 ડાબી બાજુ જેમ છે તેમ, જમણી બાજુમાં યસ સાદું સ્વરૂપ આપવાનું છે. એટલે યસ છેદ બંનેના સરખા કરીએ પહેલા તો, એટલે અહીંયા એનો લસા 4 અને 5 નો લસા થશે આપણા પાસે 20. યસ, એટલે 4 × 5 = 20, એટલે 5 3x - 2 5 × 4 = 20, એટલે -4 2 - x. ઓકે, નાઉ યસ 2x - 1 છેદમાં 3 greater than equals to, યસ આપણે આ કૌંસ ખોલી નાખીશું. એટલે 5 × 15x - 5 × 2 = 10 - 4 × 2 = 8 પ્લસ 4x છેદમાં 20. યસ, અહીંયા 2x - 1/3 greater than equals to 15x + 4x, એટલે આ થશે 19x -10 - 8, એટલે થશે -18/20. યસ, હવે આ પદો આવી ગયા. હવે ચોકડી ગુણાકાર, અને ચોકડી ગુણાકારમાં બંને પદો ધન છે. ધન વડે ગુણાકારમાં અસમાનતા બદલાશે નહીં. એટલે 20 આપણે આ બાજુ લઈ આવીશું તો 20 2x - 1 is greater than 3, 19x - 18 આ થશે 40x - 20 greater than equals to 19 = 57x - 54. ઓકે, નાઉ છેલ્લું પદ આવી ગયું. આના પરથી આપણે x વાળા પદો એક બાજુ અને અચળ પદો એક બાજુ. x વાળા પદો એક બાજુ કરવામાં x વાળું મોટું પદ આ બાજુ છે, તો યસ x ને આપણે જમણી બાજુ લઈશું, અચળ પદને આપણે આ બાજુ લાવીશું. એટલે શું થશે, અહીંયા -54 આ બાજુ આવશે, પ્લસ થઈ જશે, -20 તો છે જ, જમણી બાજુ 57x 40x જમણી બાજુ એટલે -40x થશે. છેલ્લે અહીંયા આવશે 54 - 20 that is 34 greater than or equals to આપણને 57 મળે, આ થશે 17x. યસ, આપણે જો વ્યવસ્થિત લખવું હોય અથવા તો
17 x ને કરતા બનાવવાનું 17 આપણે આ બાજુ લઈ આવીશું ધન છે એટલે કોઈ અસમાનતામાં ફેરફાર કરવાનો નથી 17 દુ એટલે કે 2 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ x જો વ્યવસ્થિત લખવું હશે તો યસ x પહેલા તો x લેસ ધેન ઇક્વલ્સ ટુ 2 એટલે આ અસમતાનો ઉકેલ x નું મૂલ્ય 2 કે 2 કરતા નાની કોઈ પણ વાસ્તવિક કિંમત એટલે માટે એનો ઉકેલ ગણ યસ 2 કે 2 કરતા નાની એટલે કે માઇનસ ઇન્ફિનિટી અને આ ક્લોઝ ઇન્ટરવલ 2 યસ આ રીતે આપણે આ વસ્તુ લખી શકીશું ઓકે નાઉ થેન્ક ગોડ લાઈટ આવી ગઈ યસ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે 19 માં જોઈએ અસમતા 3 1 - x લેસ ધેન 2x + 4 નો ઉકેલ મેળવવાની તેની સંખ્યા યસ સરળ છે પણ જસ્ટ અહીંયા સંખ્યા રેખાનો એક સ્વાધ્યાયનો હતો તો મેં કીધું બતાવી દઉં છું તમને ઓકે સો જસ્ટ અહીંયા આપણે ઉકેલ મેળવવાનો છે બહુ સરળ વસ્તુ છે x ના મૂલ્યો મૂકવાના છે સીધું સીધું આપ્યું છે અહીંયા જસ્ટ કૌંસ કરી જ નાખો 3 × 1 3 - 3x લેસ ધેન જમણી બાજુ 2x પ્લસ 2 × 8 યસ x વાળા પદ એક બાજુ અને યસ અચળ પદ એક બાજુ જો 2x આપણે આ બાજુ લાવીશું તો -5x થશે એટલે અહીંયા આ આપણે જસ્ટ એનાથી થોડું દૂર રહેવાનું જેટલું બને x ના સગુણો છેલ્લા પરિણામમાં ઓકે એટલે અહીંયા 3x આ બાજુ લઈ જઈશું તો +3x ના x નો સગુણક ધન રહેશે જસ્ટ એ આપણે થોડું ફોલો કરવાનું 8 ને આપણે આ બાજુ લઈ આવીશું એટલે અહીંયા શું થશે 3 8 ને આપણે આ બાજુ લઈશું -8 લેસ ધેન જમણી બાજુ 2x છે -6 ને જમણી બાજુ લઈ જઈશું +3x માટે થશે 3 - 8 એટલે કે -5 લેસ ધેન 5x યસ x ને કરતા બનાવવાનો છે એટલે 5 ને આપણે અહીંયા લઈ જવું પડશે અહીંયા 5 એ ધન x નો સગુણક ધન છે એટલે અસમાનતા બદલાશે નહીં ભલે આ ઋણ છે પણ અહીંયા જે ભાગાકાર કરવાનો છે 5 વડે ધન વડે ગણવાનો છે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે એટલે અહીંયા થશે -5/5 લેસ ધેન x એટલે કે -1 લેસ ધેન x એટલે કે x નું મૂલ્ય -1 કરતા મોટું આનો ઉકેલ કહેવાશે ઓકે એટલે અહીંયા આ અસમતાનો ઉકેલ x ની કોઈ પણ વાસ્તવિક કિંમત કે જે -1 કરતા મોટી છે -1 કરતા મોટી હોય એટલે કે -1 પછી 0 અને બધી ધન સંખ્યાઓ આવે -1 કરતા મોટું ઓકે એટલે અહીંયા આનો ઉકેલ ગણ જસ અને ગ્રેટર ધેન છે એટલે -1 to પ્લસ ઇન્ફિનિટી મોટું યસ સંખ્યા રેખા પર આપણે જમણી બાજુ જે મોટી કિંમત ડાબી બાજુ જોઈએ તો બધી નાની કિંમત -1 કે -1 થી મોટી એ બધી જમણી બાજુની ધન અનંત સુધીની આ કિંમતો આપણને મળશે એનું સંખ્યા રેખા પર દર્શાવવાનું છે સંખ્યા રેખા પર તો એકદમ સરળ વસ્તુ છે આ બાજુ પ્લસ ઇન્ફિનિટી અને આ માઇનસ ઇન્ફિનિટી -1 કે નથી મોટું છે ને એટલે -1 0 અહીંયા લખો તો -2 લખી શકો છો 1 2 યસ આગળ તો જશે જ -1 કરતા મોટું એટલે જસ્ટ અહીંયા ગ્રેટર ધેન છે એટલે કે -1 નો સમાવેશ નથી થતો એટલે -1 પર આપણે પોલું સર્કલ કરવાનું એનાથી મોટી એટલે જશે આ બધી જ કિંમતો આખો ભાગ ગાંઠ બતાવ્યો છે એ એનો સંખ્યા રેખા પર ઉકેલ ગણને આપણે દર્શાવીશું યસ આ રીતે આ દાખલાઓ કરવાના છે ઓકે એકદમ સિમ્પલ વસ્તુઓ છે કે અઘરી વસ્તુ નથી ઓકે જસ્ટ લખી લો હવે આપણે આ એક ચલ પર નિઃશુલ્ક અસમતા પર આધારિત કુટ પ્રશ્નો આપણે જોઈએ કે એમાં આપણને જે સ્ટેટમેન્ટ આપેલું છે એના પરથી આપણે સમીકરણો કે અસમતાઓ બનાવવી પડશે ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન જે સ્ટુડન્ટ્સ અહીંયા મેં એક ચલની નિઃશુલ્ક અસમતાનો કુટ પ્રશ્ન લખ્યો છે આપણે એક વખત વાંચીએ છીએ જે અહીંયા આપણે આના પરથી અસમતાઓ બનાવવાની છે એક વિદ્યાર્થી ધોરણ 11 ની પ્રથમ અને બીજી સત્રની પરીક્ષામાં અનુક્રમે 62 અને 48 ગુણ મેળવે છે હવે તેણે વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય ઓકે અહીંયા આપણને પહેલી અને બીજી પરીક્ષાના માર્ક્સ આપી દીધા છે અને યસ હવે આપણને ત્રીજી પરીક્ષાના એટલા ઓછામાં ઓછામાં કેટલા માર્ક હોવા જોઈએ કે જેનાથી એ ત્રણેય પરીક્ષાની સરેરાશ એ ઓછામાં ઓછી 60 એટલે ઓછામાં ઓછી 60 થાય એટલે કે ત્રણેયની સરેરાશ 60 કે 60 થી વધુ થવી જોઈએ એટલે જો આવા શબ્દો આવે ને યસ ઓછામાં ઓછું વધુમાં વધુ યસ
આનાથી વધારે આનાથી ઓછું, ત્યારે આ અસમતા રચાય છે. ત્યારે આપણે અસમતાનો ઉપયોગ કરવો પડે. અને યસ, કયા પૂછાય છે? વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ મળીએ? વાર્ષિક પરીક્ષા એટલે આપણે વાર્ષિક પરીક્ષાના ગુણ જે છે એને આપણે ધારીશું x. ધારો કે વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં x ગુણ. ઓકે, ના અહીંયા આપણને 3 વર્ષની પરીક્ષા 3 વર્ષની સરેરાશ ગુણની વાત છે. પ્રથમ, દ્વિતીય અને ત્રીજી એટલે કે વાર્ષિક પરીક્ષાના 3ની સરેરાશ. 3ની સરેરાશ એટલે અહીંયા માટે યસ 3 પરીક્ષાની સરેરાશ ગુણ. યસ, પ્રથમ પરીક્ષામાં એને મળ્યા છે 62, બીજામાં 48 અને આપણે વાર્ષિકમાં x ધાર્યા છે 3ની સરેરાશ ભાગ્યા 3 એટલે આ વસ્તુ થશે આ 110 + x/3. ઓકે, ના આ 3 પરીક્ષાના સરેરાશ ગુણ. હવે તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થવા જોઈએ. સરેરાશ ગુણ આપણે મેળવ્યા એ ઓછામાં ઓછા 60 એટલે કે આ 60 કે 60 કરતા વધારે થવું જોઈએ. ઓકે, માટે આપેલ માહિતી મુજબ સરેરાશ ગુણ એટલે કે 110 + x ભાગ્યા 3 ઓછામાં ઓછા 60 નો મતલબ 60 કે 60 થી વધારે એટલે અહીંયા લખીશું આપણે greater than or equals to 60. ઓકે, અહીંયા જો આપણને કહી દીધું હોત ને કે યસ સરેરાશ ગુણ 60 થી વધુ થવા જોઈએ એવું આપણને કીધું હોત, 60 થી વધુ કીધા હોત તો યસ greater than 60, પણ ઓછામાં ઓછા 60 એટલે ઓછામાં ઓછા 60 એટલે મતલબ 60 કે 60 થી વધારે એટલે આ ઇક્વલ્સ ટુ આવશે. અને જો ફક્ત આપણને 60 થી વધુ કીધું હોત તો યસ ફક્ત ગ્રેટર ધેન આપણે લખતો. બસ આના પરથી આપણે x ને ઉકેલ મેળવવાનો છે. તો યસ, હવે તો તમને ખબર છે ચોકડી ગુણાકાર 3 ધન છે એટલે 110 + x greater than equals to 3 × 60 110 + x greater than equals to 180. x ને એક બાજુ રાખવાના છે યસ અહીંયા x 110 જમણી બાજુ લઈ જશે અહીંયા સરવાળામાં છે બાદબાકી 180 - 110 x greater than equals to 70. એટલે વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 70 ગુણ મેળવવા પડે. ઓકે, x is greater than x નું મૂલ્ય 70 કે 70 કરતા મોટું એટલે આનું ન્યૂનતમ મૂલ્ય 70 થશે. માટે વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 70 ગુણ મેળવવા પડે કે જેથી સરેરાશ યસ ઓછામાં ઓછી 60 થાય. ઓકે, એટલે ન્યૂનતમ ગુણ એટલે કે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા 60 ગુણ 70 ગુણ મેળવવા પડે. તો જસ્ટ આ રીતે એક્ઝામ્પલ કરવાના છે. સ્ટેટમેન્ટ પરથી આપણે એને કુલ પ્રશ્નમાં ફેરવવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આવો જ આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા પણ મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યો છે. યસ, કુલ પ્રશ્ન પ્રકારનો જ છે. બે પૈકીનો પ્રત્યેક 10 થી મોટો હોય અને જેમનો સરવાળો 40 થી ઓછો હોય તેવા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ મેળવો. ઓકે, જસ્ટ અહીંયા દાખલો પેલા આપણે સમજવાનો. યસ, આમાં શું શોધવાના છે આપણે? તો યસ, ક્રમિક અયુગ્મ પૂર્ણાંક એટલે બે ક્રમિક એટલે કે જે ક્રમમાં એટલે કે સપોઝ 1 તો બીજો ક્રમમાં 3, 1 અને 3, 5 હોય તો 5 અને 7 આ ક્રમિક અને બીજું શું છે? અયુગ્મ એટલે બધી અયુગ્મ સંખ્યા એટલે ક્રમિક અયુગ્મ સંખ્યામાં 5 હોય તો બીજો 7, એ જે 9 હોય તો બીજો 11. આ રીતે આપણે જસ્ટ ક્રમિક એવી સંખ્યા એટલે આ સંખ્યાઓ કેવી શોધવાની છે? તો કે એમાંથી પ્રત્યેક 10 થી મોટા એટલે કે જે અયુગ્મ પૂર્ણાંકો હોય એ બંને અયુગ્મ પૂર્ણાંકો 10 થી મોટા હોવા જોઈએ અને એમનો સરવાળો 40 થી ઓછો એટલે કે યસ એમનો સરવાળો જસ્ટ એ બે જે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો છે એમનો સરવાળો એ 40 થી ઓછો. એટલે એકચ્યુઅલી અહીંયા બે શરત આપેલી છે
જે પૂર્ણાંકો છે એ 10 થી મોટા હોવા જોઈએ અને અહીંયા ઓછામાં ઓછા 10 કેવું નથી લખ્યા, 10 થી મોટા, એટલે અહીંયા ચુસ્ત અસમતા અને સરવાળો 40 થી ઓછો. યસ, ઓછામાં ઓછો 40 લખ્યો હોત, યસ, વધુમાં વધુ 40 એવું લખ્યું હોત તો કે ત્યાં મિશ્ર અસમતા આવતી, પણ અહીંયા 40 થી ઓછો એટલે કે અહીંયા ચુસ્ત અસમતાઓ, યસ, લેસ ધેન છે કે ગ્રેટર ધેન છે, બંને વસ્તુ આપણે જોઈએ. ના, અહીંયા છે ને આપણે જે શોધવાનું છે એને આપણે ધારવાનું હોય અને યસ, એકથી વધારે વસ્તુ શોધવાની હોય, પરંતુ જો બંને એકબીજા સાથે એક જ ચલથી જોડાઈ શકતા હોય ને તો યસ, બે ચલ વાપરવાની જરૂર નથી. અહીંયા બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની વાત કરવાની છે, એટલે આ બે વસ્તુ શોધવાની છે, એટલે આપણે આ બે વસ્તુ ધારવાની છે. જો એક ક્રમિક અયુગ્મ પૂર્ણાંક 3 હોય તો બીજો કયો આવે 5, એનો મતલબ 3 માં કેટલા ઉમેરીએ છીએ 2, તો 5. જો એક ક્રમિક અયુગ્મ પૂર્ણાંક 7 હોય તો બીજો કયો હોય તો કે 9. તો યસ, બીજો કઈ રીતે આવ્યો તો કે 7 માં મેં 2 ઉમેર્યા. એટલે અહીંયા જો આપણે નાનો પૂર્ણાંક x ધારીએ તો બીજો ક્રમિક પૂર્ણાંક એ x પ્લસ 2 જ હોય. ઓકે, એટલે અહીંયા પહેલા આ વસ્તુ ધારવાની. ધારો કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો પૈકી, યસ, અહીંયા પૂર્ણાંક હશે, પૂર્ણાંકો પૈકી નાનો પૂર્ણાંક x છે માટે મોટો પૂર્ણાંક x પ્લસ 2 થાય. જે મેં તમને કીધું ક્રમિક એટલે કે 5, 7, 7, 9 આ બધા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો કહેવાય. જો નાનો હોય તો એમાં 2 ઉમેરી તો આપણને પછીનો ક્રમિક મોટો મળી જાય. યસ, નાનો x ધાર્યો, x પ્લસ 2. ઓકે, ના, હવે જે શરતો આપી છે વસ્તુ, બે પૈકી પ્રત્યેક 10 થી મોટો, એટલે કે જે એક આ છે અને આ છે, બંને 10 થી મોટા છે. અહીંયા x greater than 10 અને x plus 2 greater than 10. કારણ કે જે બંને છે બંને 10 થી મોટા હોવા જોઈએ, માટે અહીંયા x નું પહેલા મૂલ્ય મળ્યું તો અહીંયા x greater than 10 તો છે જ, આના પરથી અને આના પરથી યસ, બેને જમણી બાજુ 10 માઇનસ x greater than 8. આ બંનેમાંથી બે પૂર્ણાંકો છે, x 10 કરતા મોટો હોવો જોઈએ કે 8 કરતા મોટો હોવો જોઈએ. હવે આમાંથી બંનેનું સામાન્ય પરિણામ નાખવાનું. જો આપણે સંખ્યા 10 કરતા મોટી કહીએ તો એ 8 કરતા મોટી હોય જ. ઓકે, અને જો સંખ્યા 8 કરતા મોટી કહીએ તો એ 10 કરતા મોટી હોય જેવું જરૂરી છે તો કે જરૂરી નથી. તો આ બંને શરતોનું સમાધાન થવું જોઈએ. આ બંને શરતનું સમાધાન કરતી એક કિંમત એટલે કે 10 થી મોટી, માટે અહીંયા x greater than 10. આ બંને પરથી એક કન્ક્લુઝન પર આ વસ્તુ પર આપણે આવવાનું છે. ઓકે, યસ, આપણે જ્યારે x અહીંયા બંને જે છે બે ક્રમિક યુગ્મ પૂર્ણાંક છે, બંને પૈકી બંને 10 થી મોટા હોવા જોઈએ, એટલે કે એક x છે અને બીજો x પ્લસ 2 છે, એટલે અહીંયા x greater than 10 અને x પ્લસ 2 greater than 10. યસ, અહીંયા x greater than 10 છે, આના પરથી x greater than 8, એટલે કે આ બંને વસ્તુ, કારણ કે બંને 10 ની ઉપર એટલે બંને શરતોનું પાલન કરતી x ની કિંમત. ઓકે, એટલે x 10 કરતા મોટું અને x 10 કરતા 8 કરતા મોટું. જો આપણે 8 કરતા મોટું કહીશું તો યસ, એમાં 10 કરતા મોટી સંખ્યા આવી ગઈ એવું જરૂરી નથી, કારણ કે 8 કરતા મોટી that is 9 એ આ શરતનું પાલન નહીં કરશે. પરંતુ જો આપણે x greater than 10 લઈ લઈશું તો યસ, x greater than 8 એમાં આવી જ છે. યસ, હજુ બી આ વસ્તુ, આ બંનેમાંથી સામાન્ય એક વસ્તુ જો કઈ આપણે લેવી જોઈએ તેને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. ઓકે, ના, આપણા પાસે 8 અને 10 છે, એટલે યસ, અહીંયા 8 કરતા મોટી એટલે આ વસ્તુ થઈ, 10 કરતા મોટી એટલે કે યસ આ વસ્તુ થઈ. આ બંનેનો ઉકેલ જોઈએ તો યસ, બંને શરતનું પાલન આ કિંમતોમાં થશે, આમાં આ શરતનું પાલન થાય નહીં. એટલે x greater than 10 લખીશું તેમાં x greater than 8 પણ આવી ગયો અને x greater than 10 બંને વસ્તુ આવી ગઈ, એટલે અહીંયા x greater than 10 આવી ગયું. એટલે આ વસ્તુ મળશે. હવે જે આપણને બીજી શરત કીધી છે અને બીજી વસ્તુ ધ્યાન રાખવાનું, x આપણે અયુગ્મ સંખ્યાઓ ધારી છે વસ્તુ છે જોવાની છે. ઓકે, કારણ કે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો પૈકી આ બંને અયુગ્મ જ હોવા જોઈએ. ઓકે,
ના એટલે આ વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા જેમનો સરવાળો અહીંયા બે છે x અને બીજી x પ્લસ 2 એટલે કે આ બંનેનો સરવાળો 40 થી ઓછો હોય. ઓકે, તથા આપેલ માહિતી પરથી x પ્લસ 2 આ બંનેનો સરવાળો 40 થી ઓછો એટલે કે લેસ ધેન 40. અહીંયા ઇક્વલ્સ ટુ નહીં આવે, થી ઓછો એટલે 40 થી નાનો હોવો જોઈએ. ઓકે, નાઉ આના પરથી x ની કિંમત શોધીશું. તો યસ આ x પ્લસ 2 લેસ ધેન 40, x પ્લસ x 2x, 2 ને આપણે જમણી બાજુ લઈ જઈશું 40 માઇનસ 2, 2x લેસ ધેન 38, 2 ને આપણે આ બાજુ લઈ જઈશું એટલે x લેસ ધેન 38/2. એક અને બે પરથી યસ એકમાં 10 કરતા મોટી અને યસ એમાં x લેસ ધેન 90, કારણ કે સરવાળો પાછો જે 10 થી મોટી એટલી જ નહીં, એમનો સરવાળો પાછો 40 થી નાનો થવો જોઈએ. એટલે 40 થી નાનો થવા માટે x નું મૂલ્ય આવ્યું 19. એટલે અહીંયા આ બે પરથી x નું મૂલ્ય 10 થી મોટું અને 19 થી નાનું. ઓકે, માટે યસ કારણ કે બે શરતો પરથી x ની કિંમતો નક્કી થશે. કારણ કે બંને શરતોનું પાલન થવું જોઈએ. એક અને બે પરથી યસ x નું મૂલ્ય 10 થી મોટું અને 19 થી નાનું. એટલે કે અહીંયા આપણે આ રીતે લખી શકીશું 10 લેસ ધેન x લેસ ધેન 19. ઓકે, x ગ્રેટર ધેન 10 અને x લેસ ધેન 20. એ બધી વસ્તુ બંને વસ્તુઓ આવી ગઈ. અહીંયા x ના મૂલ્ય, x એ અયુગ્મ પૂર્ણાંક છે એટલે અયુગ્મ પૂર્ણાંક એટલે અહીંયા 10 અને 19 ની વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો x બધા. ઓકે, નાઉ એટલે અહીંયા x બરાબર x એ અયુગ્મ પૂર્ણાંક હોવાથી 10 અને 19 ની વચ્ચેના અયુગ્મ પૂર્ણાંક એટલે x બરાબર 11, 13, 15 અને 17 શક્ય બને. ઓકે, એટલે કે જસ્ટ નાનો જો પૂર્ણાંક છે એ 11 હોઈ શકે, 13, 15 કે 17. એના પ્રમાણે મોટો પૂર્ણાંક એટલે આપણે એમાં ઉમેરવાનું છે, એમની જોડ મેળવવાની છે. માટે યસ બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ યસ એ થશે નાની x તો મોટી x પ્લસ 2. એના પ્રમાણે 11 લઈએ તો બીજું 13, 13 લઈએ તો બીજું 15, 15 લઈએ તો 17 અને 17 લઈએ તો 19. ઓકે, અહીંયા આ કન્ફ્યુઝન નથી કરવાનું. x નું મૂલ્ય 19 થી નાનું હોવું જોઈએ, x પ્લસ 2 નું મૂલ્ય નહીં. અને જસ્ટ તમે જો ચેક કરશો તો પ્રત્યેક પૂર્ણાંક એ અયુગ્મ છે, 10 થી મોટા છે અને એમનો સરવાળો 40 થી નાનો છે. યસ, યુ કેન ડુ ઇટ, યુ કેન ચેક ઇટ. એમાં કોઈ બધી શરતો પાલન કરતો વસ્તુ થશે અને બધી વસ્તુ અહીંયા આવશે. ઓકે, સો જસ્ટ આ રીતે એક્ઝામ્પલ કરવાનો છે. અહીંયા એક કરતા વધારે શરતો હોય ત્યારે આ એક્ઝામ્પલ, આ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, આમાં ધ્યાન રાખવાનું છે. ઓકે, આમાં એક કરતા વધારે શરતો છે. એક તો બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો કીધા છે અને બંને પૂર્ણાંકો 10 થી મોટા હોવા જોઈએ. એના પરથી આપણે જસ્ટ બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો x અને x પ્લસ 2 થાય. જો નાનો x હોય તો મોટો x પ્લસ 2 થાય. બંને 10 થી મોટા હોવા જોઈએ. આ વસ્તુ આ બંનેનું ભેગું જો કરીએ તો જસ્ટ બંનેમાંથી જે x ગ્રેટર ધેન 10 છે આ બંનેનો સમાવેશ કરી. અહીંયા જસ્ટ બાજુમાં મેં સમજાવ્યું છે, બંને વસ્તુ મેં લખીને આ બંનેનું સમાધાન કરતી કિંમતો x ગ્રેટર ધેન 10 મળે અને જસ્ટ બંનેનો સરવાળો 40 કરતા નાનો છે. એના પરથી આપણને x લેસ ધેન 90. પહેલી શરત પરથી આ, બીજી શરત પરથી આ બે શરતોને ભેગી કરી તો 10 કરતા મોટી અને 19 કરતા નાની x ની કિંમતો હોવી જોઈએ. યસ, અને x એ અયુગ્મ છે, અયુગ્મ પૂર્ણાંક છે તો 10 કરતા મોટા અને 19 કરતા નાના અયુગ્મ પૂર્ણાંકો 11, 13, 15 અને 17 થાય. એના પ્રમાણે આપણને x મળે છે. અને એના પ્રમાણે બીજી જો ક્રમિક અયુગ્મ પૂર્ણાંક છે 11 હશે તો 13, 13 હશે તો 15, 1 હશે. આ રીતે 4 ક્રમિક પૂર્ણાંકો અયુગ્મ પૂર્ણાંકો મળે કે જો બંને 10 થી મોટા હોય અને એનો સરવાળો 40 થી નાનો હોય. ઓકે, સો જસ્ટ આ જોઈ લો.
આપણે જસ્ટ ચોપડીના એક બે એક્ઝામ્પલ સ્વાધ્યાયના એક બે એક્ઝામ્પલ આના પર આધારિત છે જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં એક સ્વાધ્યાય 6.1 ને 23 નું એક્ઝામ્પલ મેં લખ્યો છે. આપણે જે હમણાં કર્યો છે એના પ્રમાણેનો છે ને યસ પાવર પાછો જતો રહ્યો છે પણ આપણે કન્ટિન્યુ રાખીશું. બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. યસ, પેલા એક્ઝામ્પલ કરતા થોડો અલગ એ રીતનો છે કે એક્ઝામ્પલમાં બંને 10 થી મોટા હતા, જ્યારે અહીંયા પ્રત્યેક 10 થી નાના હોય એવા આપણે શોધવાના છે. યસ, અયુગ્મ પૂર્ણાંકો છે અને ધન પૂર્ણાંકો જ કીધા છે. ઓકે, અને એમનો સરવાળો 11 થી વધુ હોય. આગળ શું હતું કે આપણા પાસે જે સરવાળો હતો એ 40 થી મોટો હોય. ઓકે, 40 થી નાનો હોય એવું આપણે કન્ડિશન હતી. એટલે જસ્ટ જે શરતો આપી છે એના પ્રમાણે, અને જસ્ટ હવે તમને એ વસ્તુ તો ખબર પડી ગઈ કે અહીંયા બે ધન પૂર્ણાંકો પૈકી એકને આપણે x કહીશું તો બીજાને આપણે x+2 કહીશું. ઓકે, એટલે અહીંયા x એ નાનો હશે અને જો x+2 એ મોટો કહીશું એ ટાઈમ તમે જસ્ટ ગણતરી કરીને વધશો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, એટલે કે ધારો કે અને ક્રમિક જ કીધા છે. ક્રમિક ધારો કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો પૈકી નાનો પૂર્ણાંક x છે માટે મોટો પૂર્ણાંક x+2 થાય. ના, અહીંયા પ્રત્યેક કેવા છે 10 થી નાના માટે અહીંયા x<10 અને x+2<10. આનો અર્થ થાય x<10 અને 2 ને જમણી બાજુ લઈ જશું x8. ઓકે, ના હવે આ બંનેના માંથી કોઈ x ની સામાન્ય કિંમત છે કે બંને શરતનું પાલન કરીએ. જો આપણે કહીએ કે સંખ્યા 8 થી નાની છે તેમાં 10 થી નાની વાળી સંખ્યાઓ આવી જશે કે નહીં. 8 થી નાની છે તો એનો મતલબ કહેવાશે કે 10 થી નાની છે તો યસ એ કહેવાશે. પણ જો આપણે કહીએ કે 10 થી નાની છે તો એ 8 થી નાની છે એવું કહી શકીશું તો નહીં કહેવાય. અને છતાંય આ વસ્તુ મેળવવી હોય તો આ બંનેને છે ને સંખ્યા રેખા પર તમે દર્શાવી દો, એના પરથી આ બંનેને સામાન્ય ઉકેલ મળશે. યસ, અહીંયા આપણે શું છે 8 કરતા નાનું. ઓકે, એટલે અહીંયા 8, 9 અને 10 આ વસ્તુ છે આપણા પાસે. ના, અહીંયા 10 કરતા નાનું એટલે આનો ઉકેલ આ વસ્તુ આવશે 10 કરતા નાનું. આમાં 8 કરતા નાનો એટલે યસ એનો ઉકેલ થશે આ 8 કરતા આ x<10 અને x8. યસ, બંનેમાં સામાન્ય ઉકેલ કયો આવશે તો કે યસ આ 8 કરતા નાનો આ બી આવી ગયું અને આપણે આવી ગયું. જો 10 કરતા નાનો છે આ ભાગ બંનેને સંતોષશે નહીં, એટલે બંનેને સંતોષવો હોય એવો ભાગ 8 કરતા. યસ, બંને શરતોને સંતોષી હોય એક સામાન્ય શરત એ 8 કરતા નાનું કહીએ તો એ 10 કરતા નાનું હોય એ કહેવાય જ. ઓકે, પણ 10 કરતા નાનું કહીશું તો એ 8 કરતા નાનું છે એવું આપણે કહી શકીશું નહીં. પરંતુ 8 કરતા નાનું છે એટલે એનો મતલબ ઓટોમેટિકલી 10 કરતા નાનું હોય છે. એટલે આના પરથી આપણે એક અસમતા મળશે માટે x8. આ બંને અસમતાનું સમાધાન કરતી વસ્તુ. ઓકે, આ વાત ધ્યાન રાખવાનું છે. હવે જે શરત આપી એમનો સરવાળો 11 થી વધુ હોય અને અહીંયા 11 થી વધુ કીધું છે, ઓછામાં ઓછું 11 એવું નથી કીધું. એટલે કે અહીંયા મિશ્ર અસમતા નથી વાપરવાની, ચુસ્ત અસમતા જ વાપરવાની છે. તથા બંનેનો સરવાળો એટલે કે x+2 એ 11 થી વધુ એટલે ગ્રેટર ધેન 10 માટે અહીંયા x+2 ગ્રેટર ધેન 10. અહીંયા 2x યસ અને 2 ને જમણી બાજુ લઈ જશું તો યસ 10 -2 એટલે કે 2x ગ્રેટર ધેન 8, x ગ્રેટર ધેન 8/4, x ગ્રેટર ધેન 4. સોરી 2 છે ને બે ચોક. યસ, x અને 1 અને 2 પર સોરી 1 અને 2 પર x ની કિંમતો કેવી હશે 8 કરતા નાની અને 4 એટલે કે 4 કરતા મોટી અને
8 કરતા નાની માટે 1 અને 2 પરથી યસ 4 લેસ ધેન x લેસ ધેન 8 આ બંનેનું ભેગું x એ 4 કરતા મોટો હશે અને 8 કરતા નાનો હશે ઓકે અને x શું છે તો કે ધન પૂર્ણાંક ઓકે તો નામ અહીંયા ધન અયુગ્મ પૂર્ણાંક ઓકે 4 અને 8 ની વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો કયા કયા ઓકે તો જસ આપણને 1 5 અને 7 આ બે મળશે યસ એટલે આના પ્રમાણે આપણે જસ આ વસ્તુઓ કરવી પડશે ઓકે ના અહીંયા માટે યસ ક્રમિક યસ x અયુગ્મ ધન પૂર્ણાંક હોવાથી x બરાબર કારણ કે x અયુગ્મ આની વચ્ચે અયુગ્મ સંખ્યાઓ એટલે x બરાબર 5 અને 7 એ અસમતા 3 નું સમાધાન કરે ઓકે માટે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ x બરાબર 5 તો બીજું x પ્લસ 2 એટલે કે આપણે થશે 5 અને 7 અને બીજું 7 અને યસ તમે ચેક કરી શકો છો કે પ્રત્યેક 10 થી નાના છે યસ બધા જ 10 થી નાના છે અને એનો સરવાળો 11 થી મોટો છે યસ 5 + 7 12 7 + 9 16 ઓકે જસ આવી જ આપણને સંખ્યાઓ મળશે બે જ આવી જ જોડ મળશે જેનામાં આ શરતનું પાલન થશે ઓકે સો જસ્ટ આટલું હતું આમાં હજુ પણ મારા સ્વાધ્યાયમાં એકાદ બે દાખલા મારે તમને બતાવવાના છે યસ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું આજના પૂરતું આટલું જ રાખીએ છીએ હું તમને આજનું હોમવર્ક આપી દઉં છું ઓકે સ્વાધ્યાય 6.1 યસ જે મેં નથી કરાવ્યા એક્ઝામ્પલ તમારે કરવાના છે એક્ઝામ્પલ યસ 3 10 11 13 14 16 મેં કરાવ્યો છે 17 18 20 21 22 યસ કઈ ભલે વધારે છે પણ જેના કરાયા છે એના પ્રમાણેના જ છે સ્કૂલ પ્રશ્ન પ્રકારના 2 કે 3 જ છે અને જે કરાયા સરેરાશ વાળા છે એ જ કર્યા છે ઓકે બીજું કઈ નહીં અને જે મેં આ વધુ કે ઓછું એ પ્રમાણે છે એ પ્રમાણેના દાખલા છે કોઈ વધારે નથી યસ બધા સિમ્પલ એક્ઝામ્પલ છે અને ઝડપથી થઈ જાય એવા છે સો પ્લીઝ આટલું હોમવર્ક કરજો યસ કારણ કે અસમતાની કિંમતો શોધવાની છે અને મેં જે આમાં કન્સેપ્ટ યુઝ થાય છે એવા મેં એક કરતા વધારે મેં એક્ઝામ્પલ તમને દરેક વસ્તુ બતાવી દીધી છે જસ્ટ એનું જ રિપીટેશન સેમ રિપીટેશન થાય છે એટલે મેં તમને હોમવર્કમાં આટલું આપ્યું છે યસ કરજો છતાં કઈ પ્રોબ્લેમ પડે છે યસ તકલીફ પડે છે તો મને પૂછી શકો છો અને આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું જતા પહેલા બધા જ નિયમિત રેગ્યુલર અભ્યાસ કરો અને નિયમિત હોમવર્ક કરતા રહો ઓકે એટલું જ